હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવશું ઉત્તપમ. તો એની માટે મેં ઝીણી સોજી લીધી છે. તો એની અંદર બધો મસાલો કરી દઈએ. મીઠું, ચાટ મસાલો અને જે પણ શાકભાજી હોય એ બધા લઈ લેવાના. મેં ડુંગળી, ટમેટાં, કેપ્સિકમ, લીલા ધાણા, લીલા મરચાં અને ટામેટાં લીધા છે. ગાજર હોય તો એ નાખી શકાય. એમાં ખાટું દહીં અને પાણી નાખીને મિક્સ કરી લેવાનું છે. ઉપર થોડુંક શેકેલું જીરું નાખવાનું. સરસ મિક્સ કરી લઈએ. એમાં થોડી વાર ઢાંકીને આપણે વઘાર કરી લઈએ. તેલ મૂકીને એમાં જીરું થઈ જાય એટલે લીમડાના પાન નાખીને ખીરામાં નાખી દઈશું. સરસ બધું મિક્સ કરી લઈએ ને ખાવાનો સોડા નાખી દઈએ. એની ઉપર દહીં, પાણી અથવા લીંબુ નાખીને મિક્સ કરી લેવાનું. ઉપર થોડુંક લાલ મરચું નાખીને મિક્સ કરી લઈએ. હવે હલાવી અને તવો ગરમ આપણે આને કરવાનો છે. પાણી છાંટીને પાણી લૂછી લેવાનું. પછી તેલ નાખી અને ખીરું પાથરશું. આ સાદો જ બનાવશું, અંદર આપણે શાકભાજી નાખેલા જ છે. ખીરું થોડુંક જાડું રહી ગયું છે તો બીજું ઉત્તપમ બનાવીને એમાં થોડુંક પાતળું કરી નાખશું. આ થોડુંક મને જાડું લાગે છે એટલે પાથરવામાં તકલીફ પડે. હવે બીજી વાર તેલ નાખી અને ખીરું નાખીએ. આટલું પાતળું રાખવાનું છે. પહેલાં થોડુંક મારાથી જાડું રહી ગયું હતું. સરખી રીતે ના પથરાય તો તવીથાથી કરી લેવાનું. ઉપર બધા શાકભાજી નાખી દઈએ. એમાં ડુંગળી, ટામેટાં, કેપ્સિકમ, લીલા મરચાં, ધાણા અને ટામેટાં. ગાજર છે નહીં મારી પાસે એટલે નહીં તો છીણીને નાખી શકાય. અને આ બની ગયા પછી જ્યારે જમવા બેસીએ ગરમ ગરમ એ વખતે ઉપર ચીઝ પણ નાખવું હોય તો નાખી શકાય. એકદમ ક્રિસ્પી થાય નીચેથી, પછી આપણે એને ફેરવી લઈએ. સરસ એકદમ થઈ ગયો છે પાછળથી. બંને સાઈડ શેકી લઈએ તો તૈયાર છે આપણા ઉત્તપમ.